નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના। સમાચારમાં સૌથી પહેલા વાત કરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી પ્રક્રિયાએ જોર પકડ્યું છે। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે પ્રાથમિક મતદાર યાદી જાહેર કરાશે। एसआईआर ની પ્રક્રિયા બાદ આજે પ્રાથમિક મતદાર યાદી જાહેર કરાશે। તો સુરત મનપાના 30 વોર્ડની પ્રાથમિક મતદાર યાદી આજે જાહેર થશે। ગત ચૂંટણીની તુલનામાં 7 લાખથી વધુ મતદારોનો ઘટાડો। વિધાનસભા દીઠ મનપાની ગત ચૂંટણીમાં કુલ 31.88 લાખ મતદારો નોંધાયા હતા। નવી પ્રાથમિક મતદાર યાદીમાં 24.72 લાખ મતદારો નોંધાયા છે। તો વોર્ડ દીઠ મતદાર યાદીનો પ્રાથમિક મુસદ્દો તૈયાર। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે ધંધુકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા અનુસૂચિત જાતિ સમાજના અગ્રણી કાંતિભાઈ ગોહિલને તેમની જાણ વગર જ ભાજપમાં ઉપપ્રમુખનો હોદ્દો સોંપી દેવાતા વિવાદ સર્જાયો છે। મિત્રો અને સ્નેહીઓના અભિનંદનના ફોન અને મેસેજ આવતા તેઓને ભાજપે હોદ્દો આપ્યાની જાણ થઈ હતી, જેના પર પ્રતિક્રિયા આપતા તેમણે આક્ષેપ કર્યો કે આ એક રાજકીય ષડયંત્ર છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપ દ્વારા કોઈ પણ પ્રકારની પૂછપરછ કે સત્તાવાર પત્ર વગર તેમને બદનામ કરવા અને ભાજપ કોંગ્રેસ વચ્ચે અંદરો-અંદર મતભેદો ઉભા કરવા માટે આ હોદ્દો આપવામાં આવ્યો છે। વાત કરીએ ડોક્ટર સ્પાયની। રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલ એક ક્લિનિકમાં બલ્બ હોલ્ડરની આડમાં એક BHMS ડોક્ટરે ખેલ્યો ખંડણીનો ખેલ। ક્લિનિકમાં સ્પાય કેમેરો લગાવી 49 વર્ષીય તબીબ અને મહિલા તબીબના અંગત પળોના વિડીયો રેકોર્ડ કર્યા હતા। ત્યારબાદ આપત્તિજનક વિડીયો તોડબાજ પત્રકારોને આપીને ફરિયાદી તબીબ પાસે 25 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી। આરોપીઓએ ફરિયાદી પાસેથી 50,000 રૂપિયા પણ પડાવી લીધા હતા। તો સાયબર ક્રાઇમ પોલીસે આરોપી ડોક્ટરની ધરપકડ કરી લીધી છે। આજે આરોપી ડોક્ટરને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તો સ્પાય કેમેરો ક્યાંથી ખરીદ્યો હતો, કઈ રીતે પ્લાન્ટ કર્યો હતો, અન્ય કોઈ ટેકનિકલ જાણકાર વ્યક્તિની મદદ લીધી હતી કે કેમ, ખંડણીના પૈસામાંથી કેટલો ભાગ મળ્યો હતો, આ તમામ બાબતો અંગે પોલીસ તપાસ કરાશે। તો સ્પાય ડોક્ટરનો પર્દાફાશ, ક્લિનિકમાં સ્પાય કેમેરો લગાવનાર દબોચાયો છે। આ સમગ્ર મામલે તપાસ। કપલના અંગત પળોનો વિડીયો ઉતારીને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો હતું। ફરિયાદી તબીબ પાસે 25 લાખ રૂપિયાની ખંડણી પણ માંગી હોવાનું સામે આવ્યું છે। તો આજે આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે। રાજકોટમાં ક્લિનિકમાં સ્પાય કેમેરાના મામલે હવે વધુ ખુલાસા થઈ શકે છે, વધુ તપાસ આગળ વધી રહી છે। સમગ્ર મામલે ક્લિનિકમાં સ્પાય કેમેરો લગાવનાર જે વ્યક્તિ હતો તે દબોચાયો છે। ઉલ્લેખનીય છે કે ફરિયાદી તબીબ પાસે 25 લાખ રૂપિયાની ખંડણી પણ માંગી હતી। તો સંવાદદાતા અંકિત લાઈવ જોડાયા છે સમગ્ર મામલે, તેમની પાસેથી જાણકારી લઈએ। અંકિત, જે પ્રકારથી આ સ્પાય કેમેરા મામલે વધુ ખુલાસા પણ થઈ રહ્યા છે, શું જાણકારી છે આપની પાસે અંકિત? વાત કરવામાં આવે તો રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ખંડણી ગુનાહિત કાવતરું રચવું અને સાથોસાથ કહી શકાય કે આઈટી એક્ટ સહિતની કલમ અંતર્ગત 2 દિવસ પૂર્વે જે છે તે ડૉક્ટર કમલ લાંઢા કે જેઓ BHMS ના ડૉક્ટર છે તેમના સહિત અન્ય જે 10 પત્રકારો સહિત કુલ 12 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ છે તે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે ગઈકાલે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ દ્વારા મોડી રાત્રે જે BHMS ડૉક્ટર કમલ લાંઢા છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે। આજરોજ તેમને ગુનાના કામે રિમાન્ડની માગણી અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। સમગ્ર કેસની વાત કરવામાં આવે તો વર્ષ 2023થી રાજકોટ શહેરના સાધુ વાસવાણી સ્થિત રોડ ઉપર એક ક્લિનિક આવેલું છે અને આ ક્લિનિકની અંદર બલ્બ હોલ્ડરની આડની અંદર આજે ડૉક્ટર કમલ લાંઢા છે તેમણે એક સ્પાય કેમેરો ગોઠવ્યો હતો અને સ્પાય કેમેરાની મદદથી તેમને 3000 થી 4000 જેટલા આપત્તિજનક જે કેટલાક વિડીયો
વિડીયો છે આ વિડીયો છે તે રેકોર્ડ કરી લીધા હતા અને પોતાની પાસે આ પ્રકારનું જે સ્ટફ છે તે સાચવીને રાખ્યું હતું. સાથોસાથ 2024થી તેઓ પત્રકારોના સંપર્કમાં હતા ને ત્યારબાદ આજે ફરિયાદી ડૉક્ટર છે કે જે BAMS ડૉક્ટર છે ને 49 વર્ષની તેમની ઉંમર છે. તેઓ પોતાની સ્ત્રી મિત્ર સાથે હોય અને તે પ્રકારના આપત્તિજનક જે વિડીયો છે તે પણ આ ડૉક્ટર કમલ નાંઢાએ પોતાની પાસે લઈ લીધા હતા અને ત્યારબાદ પત્રકારોના માધ્યમથી આજે ફરિયાદી ડૉક્ટર છે તેમને બ્લેકમેલિંગ સતત કરવાનું છે તે શરૂ કરવામાં આવ્યું હતું ને શરૂઆતમાં 50 લાખથી ખંડણીની રકમ છે તે શરૂ કરવામાં આવી હતી ને ક્રમશઃ ખંડણીની રકમ છે તે ઘટતી જતી હતી અને અંતે 50,000 રૂપિયાની ખંડણી સ્વીકારવામાં આવી હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યારે આજરોજ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ દ્વારા આજે ડૉક્ટર કમલ નાંઢા છે તેમને રિમાન્ડની માગણી અર્થે રજૂ કરવામાં આવશે. રિમાન્ડ દરમિયાન વાત કરવામાં તો ડૉક્ટર કમલ નાંઢા દ્વારા જે સ્પાય કેમેરો છે તે ઓનલાઈન મંગાવવામાં આવ્યો હતો કે ઓફલાઈન ખરીદી કરવામાં આવી હતી. ઓફલાઈન ખરીદી કરવામાં આવી હતી તો કોને પાસેથી ખરીદી કરવામાં આવી હતી તે વ્યક્તિનું તે વિક્રેતાનું પણ નિવેદન છે તે નોંધવામાં આવશે. સાથોસાથ વાત કરવામાં આવે તો આજે સ્પાય કેમેરો લગાવવા માટે તેમણે કોઈ અન્ય ટેકનિકલ જાણકાર વ્યક્તિની મદદ લીધી હતી કે કેમ, સાથોસાથ જે પત્રકારોના માધ્યમથી 50,000 રૂપિયાની ખંડણી મળી હતી તેમાંથી પોતાને કોઈ ભાગ મળ્યો હતો કે કેમ અને પોતે શા માટે આ કર્યું હતું. અગાઉ પોલીસની પ્રાથમિક તપાસમાં એક વાત સ્પષ્ટ બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ. ભાવનગરના નવાપરા ફાયરિંગ પ્રકરણમાં નાસી છૂટેલા આરોપીઓને શોધવા ઇન્ડિયા હાઉસમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ભાવનગર SP, ડીવાયએસપી, LCB, SOG સહિતનો કાફલો તપાસ તેમણે હાથ ધરી હતી. નામચીન ઉબૈદ શેખના ઇન્ડિયા હાઉસમાં તપાસ દરમિયાન પોલીસને ફોરેનનું પોકેટ મંકી અને કાળિયાર હરણના 4 શિંગડા મળી આવ્યા હતા. આ મામલે વન વિભાગ તપાસમાં સામેલ થયું હતું. આ સાથે સર્ચ દરમિયાન 50 જીવતા કાર્ટીઝ, છરીઓ અને એક વિદેશી દારૂની બોટલ મળી આવી છે. પોલીસે ઉબૈદ શેખ અને ઇમદાદ શેખની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. અહીંયા રેડ કરતા આરોપીઓ મળ્યા નથી, પરંતુ અહીંયા 50 જેટલા જીવતા કાર્તીસ, 6 જેટલી છરીઓ, કોળિયા જે છે તેના હરણના જે 4 સિંગ તથા પોકેટ મંકી અને પ્રોહિબિશનની એક ઇંગ્લિશની બોટલ અત્રે મળેલી છે. 7 વર્ષની જોગવાઈ છે સજાની મેક્સિમમ, અને અમારી તરફથી જે કઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અમે કરશું. સાબરકાંઠામાં નવજાત બાળકો વેચતી ટોળકી પકડાઈ છે. સાબરકાંઠા પોલીસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. અમદાવાદમાં નવજાતનું વેચાણ કર્યું હોવાનો પણ ખુલાસો થયો છે. 15 દિવસ અગાઉ 2 લાખ રૂપિયામાં નવજાતનું વેચાણ કર્યું હતું. સાબરકાંઠા પોલીસે 5 આરોપીઓને દબોચ્યા છે. એક અમદાવાદનો, 2 રાજસ્થાનના રહેવાસી સહિત 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે. તો હિંમતનગર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે 5ની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે. અમદાવાદમાં નશાખોર યુવકે નાસ્તાની દુકાન પર મચાવ્યો હતો હંગામો. કુહા ગામ ખાતે યુવકે નાસ્તાની દુકાન પર બબાલ કરી હતી. પોલીસ કર્મચારી હોવાની ઓળખ આપીને રોફ જમાવ્યો. લોકોએ યુવકને મેથી પાક ચખાડી પોલીસને આ અંગે જાણ કરી છે. યુવકની કારમાંથી દારૂની બોટલ મળી આવી છે. ડાંગ જિલ્લાના વઘઈ પોલીસે ફરિયાદના આધારે વાહન ચોરી કરતા 2 રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા છે. પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં પિકઅપ જીપ ચોરી કરનારા 2 આરોપીને મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર પરથી ચોરીના પિકઅપ સાથે મહારાષ્ટ્રના દેવીદાસ ભોએ અને ડાંગ જિલ્લાના મધુ ભોઈને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીની પોલીસે કડક રીતે પૂછપરછ કરતા આરોપીઓએ ડાંગ અને નવસારીના વાંસદા તાલુકામાંથી અન્ય ગુનાઓની કબૂલાત કરી હતી. આરોપી પાસેથી પિકઅપ સહિત ચોરીના 3 મોટરસાયકલ, સબમર્સિબલ મોટર તેમજ ઇલેક્ટ્રિક સામાન મળીને કુલ 10 લાખથી વધુ મુદ્દામાલ રિકવર કરવામાં વઘઈ પોલીસને સફળતા મળી છે. આરોપી એક દેવીદાસભાઈ ભોએ અને મધુભાઈ ભોએ નાઓને અટક કરેલ છે. ત્યારબાદ તેઓને રિમાન્ડ લેવામાં આવ્યું. રિમાન્ડ દરમિયાન તેમણે બીજા 2 મોટરસાયકલ જે વાસ્તા હદના અને એક મોટરસાયકલ આહવા પોલીસ સ્ટેશનની હદમાંથી
ચોરી કે ઠગાઈ કરીને લઈ ગયા છે તે રિકવર કરવામાં આવેલ છે. અમરેલી ભાવનગર સોમનાથ હાઈવે ઉપર કાર સળગી. રાજુલા તાલુકાના કડિયાળી નજીક કારમાં સળગી ઉઠી. ભૂંડ આવતા બ્રેક લગાવ્યા બાદ કોઈ કારણોસર કારમાં આગ લાગતા ચાલક બહાર નીકળી જતા બચાવ થયો. તો પીપાવાવ મરીન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. રાજુલા ફાયર સ્ટેશનની ટીમ છે તે પહોંચી હતી ઘટના સ્થળે. કારમાં માત્ર ચાલક એક વ્યક્તિ હતો સવાર, જેનો બચાવ થયો છે. તો કડિયાળી નજીક કારમાં આગ જોવા મળી હતી, જે બાદ ચાલકનો બચાવ થયો હતો. આગ લાગતા ચાલક બહાર નીકળી ગયો. વડોદરાના આલમગઢ ગામ પાસે 4 યુવાનો તળાવમાં ડૂબ્યા. 2 યુવાનોને તરતા આવડતું હોવાથી સુરક્ષિત બહાર નીકળ્યા. 2 યુવાનો ઊંડા પાણીમાં લાપતા થયા, જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરાઈ છે. 4 યુવાનો નહાવા માટે તળાવમાં ઉતર્યા હતા. જરોદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. વલસાડના ઉમરગામ તાલુકાના ખતલવાડ ગામમાંથી આવેલી એક કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. પ્લાસ્ટિક સીટ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. કંપનીમાં પ્લાસ્ટિકનો કાચો અને તૈયાર માલ મોટા જથ્થામાં હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જેને કાબૂમાં લેવા માટે આસપાસના વિસ્તારોમાંથી 5થી વધુ ફાયર ફાઇટરોની ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ પ્રાપ્ત નથી થયા. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સાણંદ વિરમગામ હાઈવે પર વિરોચનગર પાટિયા પાસે 33 જેટલા ઘેટા બકરાના કરુણ મોત નીપજ્યા. વિરોચનનગર પાટિયા પાસે થોડા દિવસ પહેલા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેન્કરમાં રહેલું કેમિકલ રોડની બાજુમાં પડેલા ખાડામાં ઠલવાયું હતું. આ કેમિકલ આ અબોલ જીવે પીતા ટપોટપ 32 ઘેટાના મોત નીપજ્યા હોવાનો દાવો કરાયો છે. માલધારીઓ કચ્છમાંથી પોતાના પશુઓ લઈને નીકળ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. જીપીસીબી દ્વારા કડક તપાસ કરવા સ્થાનિકોની માંગ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાત આવશે. વડોદરા ઓલ ઇન્ડિયા કોંગ્રેસના આદિવાસી ડિપાર્ટમેન્ટ દ્વારા આદિવાસી સંમેલનનું આયોજન કરાયું છે, જેમાં રાહુલ ગાંધી હાજર રહેશે. રાહુલ ગાંધીનો પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં કાર્યક્રમ યોજાશે. પોતાના અધિકારો માટે લડત કરતા આદિવાસી યુવાનો સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે. આજે બપોરે 1 થી 6 વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજાશે. રાજ્યભરમાંથી આવેલા આદિવાસી સમાજના યુવાનો કાર્યકરો આ સંમેલનમાં આવશે. આદિવાસી સમાજના જળ જંગલ જમીનના અધિકારો છીનવાઈ રહ્યા છે. આજે વિકાસના નામે આદિવાસી લોકોને એમના જમીનમાંથી બેદખલ કરવામાં આવે છે. ત્યારે એવા સંજોગોમાં ગુજરાતમાં અલગ અલગ મુદ્દાઓને લઈ અને આદિવાસી સમાજના લોકો પણ લડત લડી રહ્યા છે. એના ઉત્થાન માટે, એની પ્રગતિ માટે, એના વિકાસ માટે જે કામ કરી રહ્યા છે એવા તમામ લોકો સાથે સીધો સંવાદ કરવા માટે આજે દેશના જનનાયક તરીકે એક એક વ્યક્તિના હૃદયમાં જેમનું સ્થાન છે એવા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજી ગુજરાત આવી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત જિલ્લામાં માંડવી ખાતે નવનિર્મિત પોલીસ મથકનું લોકાર્પણ કર્યું હતું. તેમજ સુરત જિલ્લાના નવરચિત અનાવલ તડકેશ્વર પાલોદ પોલીસ સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે હર્ષ સંઘવીના હસ્તે સુરત ગ્રામ્ય, વલસાડ, તાપી તથા રેલવે પોલીસના 66 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ પણ કરાયું હતું. નાયબ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં પોલીસ પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે જ પોલીસને ગુનેગારો સામે હનુમાન બનીને કામ કરવાનું કહ્યું હતું. કોઈ સામાન્ય નાગરિકના જીવનની અંદર જો કોઈ भी પ્રકારની મુશ્કેલીઓ આવે તો એવા ગુનેગારોની સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાને 938 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપી હતી. 630 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત, 168 કરોડના વિકાસ કામોનું ભૂમિપૂજન અને 140 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું.
વિસનગર એપીએમસી મેદાન ખાતે જાહેર સભા સંબોધી હતી. મહેસાણા જિલ્લાનું કોઈ ગામ શહેર જેવી સુવિધાઓથી વંચિત ન રહેવું જોઈએ, એના ઉપર મુખ્યમંત્રીએ ખાસ ભાર પણ મૂક્યો હતો. આજે મહેસાણા જિલ્લામાં એ પૈકી 938 કરોડના કામો અને કુલ જો જોવા જઈએ તો અમે દર 5 વર્ષે હિસાબ આપતા હોઈએ છીએ કે કેટલા કામ થયા, શું થયું, અમે શું કહ્યું હતું, કેટલું પૂરું કર્યું. એ ભારતીય જનતા પાર્ટીની નીતિને રીતિ રહી છે. રાજકોટ ગ્રામ્ય એસઓજીની શાપર વેરાવળમાં મોટી કાર્યવાહી. ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા શખ્સોને ઝડપી પાડ્યા. સાંઈ પ્રેમ ગેસ એજન્સીમાં કૌભાંડ બહાર આવ્યું છે. ફાયર સેફટી વિના રિફિલિંગ ગેસ સિલિન્ડરની કાળાબજારી. એસઓજીએ દરોડો પાડી 600 ગેસના સિલિન્ડર કબજે કર્યા. તો 7 આરોપીઓ સામે ગુનો નોંધીને 4ની ધરપકડ કરવામાં આવી છે. 3 ફરાર, 3 આરોપીઓની શોધખોળ ચાલુ છે. એસઓજીએ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. સુરતના મોરા ટેકરામાં મિની વાવાઝોડા એક વ્યક્તિનો ભોગ લીધો હતો. વાવાઝોડા દરમિયાન ઝાડ નીચે દબાઈ જવાથી યુવાનનું મોત નીપજ્યું. આ યુવક છેલ્લા 3 દિવસથી ગુમ હતો અને ગઈકાલે સવારે તેનો મૃતદેહ ઝાડ નીચેથી મળી આવતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. પત્નીએ યુવાનના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પત્નીએ પ્રશાસન સમક્ષ આર્થિક સહાય અને યોગ્ય વળતર આપવાની માંગ કરી હતી. ड्यूटी के लिए निकले 7 बजे रूम से और 7:05 में 7:10 में जैसा तूफान आया तो रुके पेड़ के नीचे कि तूफान थम जाएगा तो ड्यूटी जाएंगे, पर उसी पेड़ के नीचे उसके बाद में खड़े हुए और पतरे का शेड भी था, तो पतरा का शेड ऊपर गिरा, उसके ऊपर पेड़ गिरा, तो उसके बाद में उसके वजह से इनका शायद. અંતે છોટાઉદેપુરની તૈયાર હોસ્પિટલના લોકાર્પણનો મંત્રીઓને મળ્યો સમય. છોટાઉદેપુરના ગઢ બોરિયાદમાં કરોડોના ખર્ચે બનેલી હોસ્પિટલનું લોકાર્પણ નહીં થતા ગામડાઓ અને દર્દીઓને ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડતી હતી. લોકો પરેશાન હતા. ગઢ બોરિયાદ ખાતે 5.5 કરોડના ખર્ચે અદ્યતન હોસ્પિટલ ધૂળ ખાઈ રહી હતી. લોકાર્પણ કરવામાં ન આવતા હોસ્પિટલમાં તાળા લાગેલા હતા અને એમ્બ્યુલન્સ પણ ધૂળ ખાઈ રહી હતી. ત્યારે હવે મંત્રી અને અધિકારીને લોકાર્પણનો સમય મળ્યો. અધિકારીઓએ સમય ફાળવી હોસ્પિટલ અને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. બીજી તરફ નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તાર માટે 2 સ્પેશિયલ મિની જીપની પણ વ્યવસ્થા કરવામાં આવી, જે ખાડાવાળા કે પાણી ભરાયેલા હોય તેવા રસ્તા પર પણ ચાલી શકે તેવી ક્ષમતા ધરાવે છે. ગીર સોમનાથમાં ગુજરાતના સૌથી મોટા મત્સ્ય ઉદ્યોગની વેરાવળ બંદર પર માછીમારો અને પોલીસ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. બંદર અને સોમનાથ રોડના ચીકણા રસ્તા મુદ્દે બેઠક યોજીને નિર્ણય લેવાયો. એસઓજી અને વેરાવળ પોલીસના અધિકારીઓ તેમજ ફિશ એસોસિએશન આગેવાનો ઉપસ્થિત રહ્યા. એક સાથે 500 જેટલા માછીમારો પણ બેઠકમાં હાજર રહ્યા. રસ્તા પર માછલીના પાણીથી થતા અકસ્માતો રોકવા ચર્ચા કરાઈ. જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો અમલ કરવા સૂચન કરાયું. અહીંયા બંદર રોડ ઉપર જે મત્સ્ય જીવોનું પરિવહન થાય છે તેમાંથી જૈવિક કચરો મત્સ્ય જે પરિવહન કરે છે તેમાં ખુલ્લી રિક્ષાની અંદર પરિવહન થતું હોય છે. એની અંદરથી જે પ્રવાહી રોડ ઉપર ઢોળાય છે તેના કારણે ખૂબ જ રસ્તો ચીકણો થઈ જાય છે અને એ રસ્તો ચીકણો થવાથી ઘણા બધા એક્સિડન્ટ હમણાં ટૂંક સમયમાં બંદર ઉપર થયેલા. એ એક્સિડન્ટ અટકાવવા માટે જે કલેક્ટર સાહેબે જાહેરનામું બહાર પાડ્યું છે એનો અમલ કરવા માટે મિટિંગ રાખવામાં આવી. એટલે આજે અમે અમારી સામાજિક એક ફરજના ભાગરૂપે સિટી પીઆઈ ગઢવી સાહેબ અને એસઓજી પીઆઈ કાગડા સાહેબ સાથે એક રૂબરૂ મિટિંગ કરાવી છે અને જે લોકો આના ભોગ બને છે, નિર્દોષ લોકો ભોગ બને છે, એની વાસ્તવિકતા સાહેબને વાકેફ કરવાની અને માનનીય કલેક્ટર સાહેબે જે જાહેરનામું બહાર પાડેલો છે એનો અમલ પણ યોગ્ય રીતે થાય, એ બંનેનું સમન્વય થાય એ વાર્તાલાપ માટે આજની મિટિંગ કરવામાં આવેલી હતી. પંચમહાલના વેજલપુર સ્થિત કેન્દ્રીય બાગાયત કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક ડોક્ટર AK સિંઘ અને તેમની ટીમ દ્વારા વર્ષ 1999થી કરવામાં આવેલા અથાગ સંશોધનોના પરિણામે બિલ્વફળની ખેતીમાં અભૂતપૂર્વ સફળતા મળી છે. આ કેન્દ્રમાં ગોમાયશી થાર દિવ્યા અને થાર નીલકંઠ જેવી કુલ 8 નવી ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રજાતિઓ વિકસાવવામાં આવી છે, જે પથરાળ અને ઓછી સિંચાઈ ધરાવતી પડતર જમીનમાં પણ પુષ્કળ ઉત્પાદન આપે છે. ધાર્મિક મહત્વ ધરાવતું આ ફળ હવે આર્થિક સમૃદ્ધિનું સાધન બન્યું છે, જેનો પુરવઠો ગુજરાત ઉપરાંત દિલ્હી અને રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે, જેનાથી સ્થાનિક રોજગારીમાં પણ વધારો થાય છે.
ये 8 प्रजातियां अभी तक इस केंद्र ने विकसित की है और जिसके पौधों की डिमांड पूरे हमारे भारतवर्ष के विभिन्न राज्यों से आता है और हम लोग किसान भाइयों को इसको उपलब्ध कराते हैं। और बड़ी खुशी की बात है कि गोमायसी और थारदी प्रजाति जो है साउथ इंडिया में भी फैल चुकी है। फल का उपयोग करते हैं तो पेट संबंधित बहुत सारी बीमारियां जैसे गैस की समस्या हो, कॉन्स्टिपेशन हो और इत्यादि आपका बावेल सिस्टम अगर अपसेट हो जाता है तो उसमें उपयोग लाते हैं। साथ ही साथ इसका सेवन गर्मी में करने से लू नहीं लगता और हमारे साहित्य में इसके बहुत सारे उपयोग लिखे हैं। આરોગ્યની દ્રષ્ટિએ અમૃત ફળ ગણાતું બિલ્વ ફળ ગરમીની સિઝનમાં અત્યંત ગુણકારી છે અને તે પેટના રોગો સહિત અનેક અસાધ્ય બીમારીઓ માટે રામબાણ ઇલાજ માનવામાં આવે છે। રોગ પ્રતિકારક શક્તિ વધારતા આ ફળમાંથી શરબત, મુરબ્બો અને આયુર્વેદિક દવાઓ બનાવવામાં આવે છે, જેના કારણે બજારમાં તેની ભારે માંગ રહે છે। ગ્લોબલ વોર્મિંગના કારણે બદલાતા વાતાવરણમાં ખેડૂતો માટે ઓછા ખર્ચે અને ઓછી માવજતને વધુ આવક મેળવવા માટે બિલ્વ ફળની ખેતી એક ઉત્તમ અને ટકાઉ વિકલ્પ સાબિત થઈ રહી છે। આ બિલ્લીના ફળ બહુ કામ છે શરીર માટે, દવા માટે, અને જ્યુસ બનાવે છે અને આખું પણ ખવાય છે અને આપણા શરીર માટે સારું છે અને મોટું ફોર્મ છે। આ બધી વેરાયટી મળે છે। અમે ગોમાયસી, પછી દિવ્યા છે, પછી ગૌરી છે, બધી બહુ વેરાયટી છે મતલબ, પણ આ બિલ્લો ખાવાથી સારું શરીર રહે અને અમે બહુ વપરાય છે। મહારાષ્ટ્ર, પછી રાજસ્થાન, જયપુર, પછી દિલ્હી, આ બધે બિલ્લો વપરાય છે। અને અત્યારે અમે અહીંથી જે બિલ્લાનો એક્સપોર્ટ અમે કરીએ છીએ દિલ્હી અને જયપુર। આ ધંધો એ માટે પસંદ કર્યો છે કે શરીર માટે, માણસોને ખાવા પીવા માટે સારું થઈ રહે છે અને અમને રોજગારી સારી મળે છે, એ માટે અમે આ ધંધો પસંદ કરીએ છીએ। ગીર સોમનાથના ઉનામાં ડાલા મથાએ રોડ બાનમાં લીધો। નાઠેજ સુલતાનપુર રોડ વચ્ચે સિંહ બેસી જતા અફરાતફરી। સિંહ આરામ કરવા રોડ પર બેસી જતા વાહનોના પૈંડા થંભ્યા। કલાકો સુધી રોડ પર વાહન વ્યવહાર પણ ઠપ થયો। સિંહ રોડ પરથી ખસતા ફરી શરૂ થયો વાહન વ્યવહાર। વાહન ચાલકોએ સિંહના અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા। તો ઉનામાં ડાલા મથાએ રોડ બાનમાં લીધો। નાઠેજ સુલતાનપુર રોડ વચ્ચે સિંહ બેસી ગયો હતો। પ્રવાસીઓ છે તે તેને જોવા માટે થંભી ગયા હતા। રસ્તા વચ્ચે સિંહ આવી જતા વાહનો પણ થંભ્યા હતા। અદ્ભુત નજારો કેમેરામાં કેદ થયો। કલાકો સુધી રોડ પર વાહન વ્યવહાર સિંહના કારણે ઠપ રહ્યો। તો અવારનવાર આ વિસ્તારમાં સિંહો જોવા મળતા હોય છે, ત્યારે ઉનામાં ડાલા મથાએ રોડ છે તે બાનમાં લીધો હતો। રસ્તા વચ્ચે સિંહ બેસી ગયો હતો, જે બાદ વાહનોના પૈંડા થંભી ગયા હતા। કેટલાક લોકોએ આ દ્રશ્યો છે તે કેમેરામાં કેદ કર્યા છે। આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યા છે। હજારો લોકોએ ચૈત્રી નવરાત્રીને લઈને ચોટીલા ડુંગરની પરિક્રમા કરી। કાળઝાળ ગરમી વચ્ચે જય માતાજી જય ચામુંડા માતાજીના નાદથી ચોટીલાનો ડુંગર ગુંજી ઉઠ્યો। હજારો માઈ ભક્તોની આસ્થા સામે સુરેશદાદાનો તાપ પણ ઝૂકી ગયો। તેમ ચોટીલાના ડુંગરની પરિક્રમા કરવા લોકો ઉમટી પડ્યા। ચોટીલા ખાતે બિરાજમાન ચામુંડા માતાજીના જયકારા સાથે પરિક્રમાનો પ્રારંભ થયો। દૂર દૂરથી ભક્તો ચામુંડા માતાજીના દર્શન અને પરિક્રમા માટે પહોંચ્યા। ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી। ધર્મ જાગરણ સમન્વય તેમજ ચોટીલા ડુંગર પરિક્રમા સમિતિ દ્વારા ચોટીલા ડુંગર પરિક્રમાનું સતત 6ઠ્ઠા વર્ષે આયોજન કરવામાં આવ્યું। ચોટીલા નવગ્રહ મંદિરથી નાના ફાળિયાદ રોડ થઈને ખોડિયાર ગાળા અને કબીર આશ્રમથી ચોટીલા ડુંગર તળેટીમાં 6 કિલોમીટરની ડુંગર પરિક્રમા પૂર્ણ થઈ। પરિક્રમાના રૂટના ભક્તો પાણી માટે, છાશ માટે, શરબત તેમજ પરિક્રમા પૂર્ણ કર્યા બાદ ચામુંડા માતાજી ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી। સમગ્ર માહોલ ચામુંડા માતા કી જયના નાદ સાથે ગુંજી ઉઠ્યો। ઇઝરાયેલ, અમેરિકા અને ઈરાનના યુદ્ધે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે। યુદ્ધના કારણે દુનિયા પર ઉર્જાનું સંકટ તોડાઈ રહ્યું છે, ત્યારે ભારતમાં યુદ્ધની આડઅસર છેક મંદિરના રસોડાના દરવાજે પહોંચી ગઈ છે। જુઓ અહેવાલ। મંદિર પર પડી યુદ્ધની અસર। ડાકોરમાં પ્રસાદી વિતરણ બંધ। ભારતના એક્સપોર્ટર્સને પણ મોટો ઝટકો। અટવાયા હજારો કન્ટેનર। યુદ્ધની અસર હવે સામાન્ય હોટલ, રેસ્ટોરન્ટ ધારકોની સાથે સાથે મંદિરના દરવાજે પણ પહોંચી ગઈ છે। અનિવાર્ય સંજોગોને લઈને મંદિર તરફથી જે વિનામૂલ્યે ભોજન પ્રસાદી આપવામાં આવે છે તે હાલ પૂરતું બંધ છે। ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતની અસર જોવા મળી। મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને આપવામાં આવતી નિઃશુલ્ક ભોજન પ્રસાદી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના કારણે આ નિર્ણય લેવાયો હોવાનું મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે। ટેમ્પલ કમિટીના મેનેજરના જણાવ્યા મુજબ
શનિવાર અને રવિવારે અહીં 2000થી વધુ ભક્તો પ્રસાદી લેતા હતા, જ્યારે અન્ય દિવસોમાં આશરે 1000 જેટલા ભક્તો આ સુવિધાનો લાભ લેતા હતા. ગેસ સિલિન્ડરની પૂરતી ઉપલબ્ધતા થતાં જ ભોજનશાળા ફરી શરૂ કરવામાં આવશે. અત્યારે શોર્ટેજ ચાલી રહી છે. એ સપ્લાયને કારણે આપણને અપૂરતો સપ્લાય મળતો હોવાને કારણે આ વિનામૂલ્ય ભોજન પ્રસાદમ અત્યારે ચાલુ હતું, પરંતુ છેલ્લા 2 દિવસથી અમે આ બંધ કરી દેવામાં આવેલું છે.